વડોદરાના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારો થતા 3 લોકોને ઈજા પહોંચી હતી। પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી। બે ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવાયું છે, તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપુદ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। આજવા રોડ પરના એકતાનગર વિસ્તારમાં આજે જે ઘટના બની છે, છેલ્લા કેટલાય દિવસથી આના સંદર્ભમાં ઘર્ષણ ચાલ્યા કરે છે। 15 દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હરીશભાઈ આના સંદર્ભમાં પોલીસ વિભાગને જાણ પણ કરી છે, અરજી પણ આપી છે। અને આજે અચાનક પથ્થરમારાની ઘટના બની છે। હરીશભાઈને એમના ભાઈને બંનેને માથામાં વાગ્યું છે। સયાજી હોસ્પિટલ ખાતે એમને સારવાર માટે લાવવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે એમને અહીંયાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલે કે સવિતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। આજની ઘટના છે તે દુઃખદ ઘટના છે। પોલીસ વિભાગના જોઈન્ટ કમિશનર પોલીસ મનોજ નીનામાજી અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે વાતચીત કરીને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન થાય તેના માટે તકેદારી રાખવા માટે પણ એમને બધા ભેગા થઈને વિનંતી કરી છે। આજે સાંજના એકતાનગર બપોદ પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં 3 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે। આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। 3 જે ઈજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે, પણ એમની સ્થિતિ સુધારા પર છે, એવી કોઈ ગંભીર ઈજા નથી। પરંતુ આજે ઈજા પામનાર છે એ 3 પૈકી 2 એક મુસ્લિમ છે અને 2 હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ પ્રત્યાઘાત નથી। એ બનાવ બન્યો છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ, બીજા અન્ય પુરાવાઓ, આઈ વિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે। તપાસ અત્યારે જે પ્રાથમિક તબક્કામાં છે, તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું।